ટ્રાફિક વિભાગની લાલ આંખ. વારંવાર ટ્રાફિકનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી. રાજ્યનું સતત ધબકતું શહેર અમદાવાદ. આર્થિક રાજધાની હોવાથી અહીં ટ્રાફિકની પણ એટલી જ સમસ્યા છે. ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો સમસ્યા હળવી થાય. જો કે જેઓ વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમનાથી હવે ટ્રાફિક વિભાગ તોબા પોકારી ગયો છે અને આવા 6,803 લોકોના લાયસન્સ રદ કરવા ટ્રાફિક વિભાગે આરટીઓને ભલામણ કરી છે. આ ઉપરાંત આવા 66 લોકોના લાયસન્સ તો રદ પણ કરી દેવાયા છે. જે લોકોએ 5થી વધુ વખત આવા નિયમોનો ભંગ કર્યો છે, ગુના કર્યા છે, એવા ચલનો આરટીઓને જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા મોકલવામાં આવે છે. આરટીઓમાં અત્યારે લગભગ 6500 જેવા એવા ઈ ચલનો આવ્યા છે. ટ્રાફિક પોલીસ 5થી વધુ વાર જે લોકોને મેમો આપી ચૂકી છે તેવા લોકોના લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ટ્રાફિક વિભાગ સપ્ટેમ્બર 2015થી અત્યાર સુધી 4 લાખથી વધુ મેમો કાઢી ચૂક્યો છે. તો સાથે જ ભવિષ્યમાં રોજના 5000 મેમો કાઢવાની ટ્રાફિક પોલીસ તૈયારીમાં છે. અમે દરેક અરજદારને સુનાવણીની તક આપીએ છીએ. અમે ચકાસી લઈએ છીએ અને ત્યારબાદ જ કાર્યવાહી કરીએ છીએ. એટલે નિર્દોષને દંડાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ટ્રાફિક વિભાગની ભલામણ બાદ હવે આરટીઓ આ વાહન ચાલકોને બોલાવી તેમની સાથે વાતચીત કરશે અને વાહન ચાલકોની ભૂલ હશે તો તમામના લાયસન્સ રદ કરાશે. એટલે જો હવે નિયમોનું પાલન નહીં કરો તો યાદ રાખજો, થઈ જશે તમારું લાયસન્સ લોક. નવીન ઝા, ETV ન્યૂઝ, અમદાવાદ.